નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો ખેડૂત મિત્રો, આ વર્ષે 2025માં કપાસનું વાવેતર થોડું ઘણું ઘટવાની સંભાવના છે. ખેડૂત મિત્રો મગફળી તથા સોયાબીન તરફ થોડું ઘણું વાવેતર વધારતા હોય એવું લાગે છે. તો આ વર્ષે કપાસનું વાવેતર થોડું ઘણું ઓછું થાય તો ખેડૂત મિત્રો આ વર્ષે બનવાનું છે એવું, ધારો કે વાવેતર ઘટે તો ભાવ વધવાની થોડી ઘણી સંભાવના ખરી. એટલે જો આ વર્ષે ખેડૂત મિત્રો તમે કપાસ વાવશો તો ફાવશો. અને આ ઉપરાંત સરકારશ્રીનો જે 1622 રૂપિયાનો CCI નો ભાવ નક્કી કરેલ છે, એના કારણે પણ કપાસનું વાવેતર તમે કરો તો ફાયદો થાય. ખેડૂત મિત્રો, કપાસ એ સફેદ સોનું છે અને તમને ઓછા ખર્ચે વધુ આવક રળી આપતો પાક હોય તો એ કપાસ છે. તો એટલા માટે કપાસના વાવેતરથી અળગા ન થતા થોડું ઘણું કપાસનું વાવેતરનું પણ ખાસ ખ્યાલ રાખો તો ઘણો બધો ફાયદો થાય. તો આ વર્ષે આપણે એવી વાત કરવાની છે, આના આગળના વર્ષે જે ખેડૂત મિત્રો કપાસનું વાવેતર કર્યું છે અને એ ખેડૂત મિત્રો કપાસના સાચા અને સારા બિયારણની પસંદગી કરી છે અને આ વર્ષે લગભગ એ ફરીવાર એની ડિમાન્ડ કરી છે એવી વેરાયટીઓ વિશે વાત કરવાની છે. એટલે ટૂંકમાં 2024માં જે વેરાયટીનું વાવેતર થયું અને 2025માં જે સારામાં સારું પરફોર્મન્સ આપેલું છે અને એ ખેડૂત મિત્રોએ શા માટે લેવું જોઈએ એના માટેની ચર્ચા કરવાના છીએ. તો ખેડૂત મિત્રો, કપાસ એ સફેદ સોનું છે, તો એને તમે સાચા અને સારા બિયારણની પસંદગી કરો તો તમારે ઓછા ખર્ચે વધુ આવક રળી આપે એવો પાક છે કપાસ. એટલે કપાસ રોકડીયો પાક પણ કહેવાય છે, સફેદ સોનું પણ કહેવાય છે અને ખેડૂતો માટે આશીર્વાદ રૂપ અથવા તો રફ એન્ડ ટફ જાત વાવી અને તમે આવક રળી આપે એવો પાક હોય તો એ કપાસ છે. તો આ વર્ષે આપણે લગભગ આજે ટોપ 10 વેરાયટી ગઈ વર્ષે જે ખેડૂત મિત્રો વાવેતર કર્યું હોય અને એમના અનુભવ મુજબ ને અમારી દુકાનેથી જે લઈ ગયા હોય ને એ ખેડૂત મિત્રો એમ કે આ કપાસ આવો થયો છે, આ કપાસ આવો થયો છે, એના અનુભવના આધારે આજનો આ વિડીયો બનાવેલો છે. આ ઉપરાંત ઘણા બધા ખેડૂત મિત્રોએ લગભગ અમારા વિડીયો જોઈને વિશ્વાસ એગ્રો એજન્સી ઉપર ભરોસો રાખી અને અમારા ત્યાંથી ખરીદી કરી છે. તો એ સર્વ ખેડૂત મિત્રોનો વિશ્વાસ એગ્રો એજન્સી તરફથી આભાર માનું છું. આ ઉપરાંત જે વિશ્વાસ એગ્રો એજન્સીમાં 60+ જે વેરાયટી છે કે અમારી પાસે જે 60+ વેરાયટી છે એ 60+ વેરાયટીમાં ટોપ 10 વેરાયટી કઈ છે એના વિશેની આજે આપણે વાત કરવાના છીએ. તો બિયારણમાં સર્વપ્રથમ આવે છે ટોપ 10 વેરાયટીમાંથી 60 વેરાયટીમાંથી વિશ્વાસ એગ્રો એજન્સીની ટોપ 10 વેરાયટી હોય તો એ છે સર્વપ્રથમ છે ગોલ્ડ કિંગનું સિપ્રા. તો સિપ્રા બિયારણ વિશે વાત કરીએ તો સિપ્રા એ મધ્યમથી મોટા ઝીંડવા વાળી વેરાયટી છે. પિયત બિન પિયત બંનેમાં ચાલે છે. ગોલ્ડ કિંગની ઘણી બધી વેરાયટી આવે છે, દુશાલા છે, મિથિલા છે, અલગાર છે, સિપ્રા છે. આ ઉપરાંત બીજી એક બે નવી વેરાયટી આવી છે, એ બધામાં લગભગ સફળ હોય ગયા વર્ષે તો એ સિપ્રા છે અને બનાવટ કરેલી છે માન્ય શ્રી કીર્તિભાઈ પટેલ, જે ગોલ્ડ કિંગ કંપનીના MD છે. બીજી કંપનીમાં હીરો કે હિરોઈન એમ આપણે શું કહેવાય બ્રાન્ડ એમ્બેસેડર તરીકે હોય. અહીંયા MD સાહેબ પોતે છે અને પોતે સારામાં સારા ખેડૂત પણ છે. એટલે એમને જે વેરાયટી બનાવી છે સિપ્રા, એ વેરાયટી લગભગ 3 થી 4 વર્ષમાં સર્વ ખેડૂત મિત્રોમાં લોકપ્રિય થયા અને ખેડૂતોનું વાવેતર કરતા થયા છે. તો સિપ્રા વેરાયટી વિશે વાત કરીએ, પિયત બિન પિયત બંનેમાં ચાલે. ચૂસ્યા જેવા તો ઓછી લાગે, મજબૂત તથા ખીલા મૂળ વાળો છોડ, રોગ પ્રતિકારક શક્તિ સારી, વીણવામાં સરળ અને લાંબા ગાળા સુધી ઊભી રહે અને વધારેમાં વધારે ઉત્પાદન આપે એવી જાત છે ગોલ્ડ કિંગનું સિપ્રા. તો ખેડૂત મિત્રો સિપ્રાનું પણ વાવેતર કરવું જોઈએ. ત્યારબાદ બીજા નંબરે આવે છે રોયલ સીડ્સનું જયભેરી. લગભગ આના આગળના વર્ષે જયભેરીની ડિમાન્ડ સારામાં સારી હતી. જે રોયલ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડનું આવે છે જયભેરી. જયભેરી વિશે વાત કરીએ તો પિયત બિન પિયત બંનેમાં ચાલે છે. ચૂસ્યા જેવા તો ઓછું લાગે, મજબૂત તથા ખીલા મૂળ વાળો છોડવો થાય છે અને ટૂંકી ઘડીએ ઝીંડવું બેસે છે અને વીણવામાં ખૂબ જ સરળ છે અને વધારે ફળાવ ડાળીઓ હોવાના કારણે ઉત્પાદનની કેપેસિટી જયભેરીમાં પણ સારામાં સારી છે. એટલે આના આગળના વર્ષે જે ખેડૂત મિત્રોએ જયભેરી કર્યું એ ખેડૂત મિત્રો આ વર્ષે પણ જયભેરીનું માંગ કરે છે. ત્યારબાદ ત્રીજા નંબરે આવે છે અજીત 111. એ હુકમના 3 એકા ગણી એકા, જુગારમાં જેમ 3 એકા આવે ને કોઈ પાછું ના પડે એમ આ અજીતની રફ એન્ડ ટફ વેરાયટી 33 વર્ષ જૂની કંપની અજીત સીડ્સ પ્રાઇવેટ લિમિટેડનું 111 બિયારણ છે. એ એટલું સ્ટાન્ડર્ડ છે કે જે ખેડૂત મિત્રો આના આગળના વર્ષે વાવેતર કર્યું છે એ આ વર્ષે લઈ ગયા. એની ખાસિયતો વિશે વાત કરું તો પિયત બિન પિયત બંનેમાં ચાલે. ચૂસ્યા જીવાત સામે પ્રતિકારક, ભૂરા નર વાળું, રોગ જીવાત ઓછું લાગે, ખીલા મૂળ વાળી જાત, સુકારાનો પણ પ્રશ્ન ના આવે, મધ્યમથી મોટું ઝીંડવું અને વીણવામાં ખૂબ જ સરળ. આ ઉપરાંત અસંખ્ય ફાલ બેહતો અને ફળાવ ડાળીઓ પણ ઘણી છે. લસકા મોટે ઝીંડવું બેસતું હોવાના કારણે ઉત્પાદનની કેપેસિટી પણ સારામાં સારી છે. ઘણા બધા ખેડૂત મિત્રો અજીત 111 ની પણ પસંદગી કરે છે. ત્યારબાદ આવે છે અભય 551. જે મંગલમ સીડ્સ નું આવે છે મંગલમ સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ. જે મંગલમ નું અભય 551 એ વેરાયટી લગભગ મંગલમ ની 3 વેરાયટી છે.
એમાં છે મંગલમ 251 છે, અભય 551 છે અને મંગલમ જેકી છે. એ મોટા ઝીંડવા વાળી વેરાયટી છે. તો અભય 551 એમ પિયત અને બિન પિયત બંનેમાં ચાલતી વેરાયટી છે. આ ઉપરાંત ઉતાવળી જાત છે. તમારે ઘઉં ચણા કે જીરું કરવું હોય તો તમે અભયની પસંદગી કરી શકો છો. મધ્યમથી મોટું ઝીંડવું છે તથા ઊંડા ખીલામૂળ વાળી જાત છે. ચૂસિયા જીવાત ઓછી લાગે છે અને વીણવામાં ખૂબ જ સરળ હોવાના કારણે જે ખેડૂત મિત્રો ઘઉં ચણા કે જીરું કે શિયાળુ પાક કરવો હોય તો એ ખેડૂત મિત્રો અભયની પણ પસંદગી કરી શકે છે. ત્યારબાદ આવે છે જેકે સીડ્સનું 9501. જેકે એટલે સૌથી જૂની અને જાણીતી કંપની, આઝાદી વખતની કંપની કે જેકેનું જે 9501 વેરાયટી છે, તલમાં જેમ બઢા બેસે એમ ફાલ બેસવાની એની ક્ષમતા છે. આમ જો સકડી મોઢે ઝીંડવું બેસે છે. આ ઉપરાંત પિયત બિન પિયત બંનેમાં ચાલે છે. વિનાટ સારો છે. આ ઉપરાંત એ જમીનનો સૂ પણ ઓછું કરે છે અને પિયત નજીક વાવેતર માટે 9501 એક અનુકૂળ વેરાયટી છે. આ ઉપરાંત આ વેરાયટી કંઈક અલગ જ પ્રકારની છે. જેકે સીડ્સે બનાવી છે. તલમાં બઢા બેસતા હોય એ રીતે ઝીંડવા બેસતા હોવાના કારણે ઘણા બધા ખેડૂત મિત્રો એની પણ પસંદગી કરે છે કે ભાઈ જેકાનું 9501 આપો. ત્યારબાદ આવે છે કર્તવ્યનું કદમ. જે ખેડૂત મિત્રો એક કદમ આગળ આપણે આવવું હોય તો કર્તવ્યનું કદમ બિયારણની પસંદગી કરો. પિયત બિન પિયત બંનેમાં ચાલે છે. આ ઉપરાંત ભૂરા નર વાળું, રોગ જીવાત ઓછું લાગે, ઝીંડવાની સાજ મધ્યમથી મોટી, વીણાટ સરળ છે. આ ઉપરાંત મજબૂતથી મોટા ઝીંડવા, ટૂંકી ઘડીએ ઝીંડવા બેસે છે. સરળ વીણાટ, મજૂરી ખર્ચ ઓછો, છોડવો ભાંગતો નથી, રોગપ્રતિકારક શક્તિ પણ સારામાં સારી છે. એટલે ઘણા બધા ખેડૂત મિત્રો કર્તવ્યના કદમની પણ પસંદગી કરે છે. એટલે એક કદમ આગળ આવવું હોય તો ખેડૂત મિત્રો કદમ બિયારણની તમે પસંદગી કરો. એટલે ખેડૂતોનો વિકાસ એ જ કર્તવ્યનું કદમ એવું કહી શકાય. ત્યારબાદ આવે છે વિશ્વાસનું ધમાકા. વિશ્વાસનું ધમાકા અને આગળના વર્ષે જે અમારી યુટ્યુબની ચેનલમાં પણ વિશ્વાસ ધમાકાનો વિડીયો અપલોડ થયેલો છે. આ પિયત બિન પિયત બંનેમાં ચાલે એવી વેરાયટી છે. મધ્યમથી મોટું ઝીંડવું છે. આ ઉપરાંત ધમાકા વિશે વાત કરીએ કે ઊંડું ખીલામૂળ વાળી જાત છે. સુકારો ઓછો લાગે છે. વીણવામાં સરળ છે. આ ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ પણ સારામાં સારી છે. એટલે ચૂસિયા જીવાત સામે પણ સહનશીલ છે. આ ઉપરાંત ગુલાબી ઈયળના પ્રશ્નો સામે પણ ગુલાબી ઈયળ સામે ટકી શકે એવી વેરાયટી છે. અને વધારે ફાલ આવવાના કારણે ફળાવ ડાળીઓ પણ ઘણી છે. એટલે ઘણા બધા ખેડૂત મિત્રો વિશ્વાસ ધમાકાની પણ પસંદગી કરે છે. એટલે કે ધમાકા એટલે વિશ્વાસ ધમાકા, વાવશે વિશ્વાસ ને લડશે વિશ્વાસ એવું કહી શકાય. અને જો તમારે આગળ આવવું હોય તો વિશ્વાસ ધમાકાનું વાવેતર કરો કે અથવા તો ઉત્પાદનમાં ધમાકો કરવો હોય તો આ ધમાકા બિયારણનું વાવેતર કરી શકાય. ત્યારબાદ આવે છે કોહિનૂર સીડ્સનું તડાખા. કપાસના જંગલનો રાજા. તડાખા એટલે તડાખા લગભગ 2-3-4 વર્ષથી ઘણા બધા ખેડૂત મિત્રો પસંદગી કરતા થયા છે. અને આગળના વર્ષે પણ સારામાં સારી ડિમાન્ડ હતી અને આ વર્ષે પણ સારામાં સારી ડિમાન્ડ છે. મળતું પણ નહોતું એવા એટલી બધી તડાખાની ડિમાન્ડ હતી. એટલે તડાખા બિયારણની પણ ઘણા બધા ખેડૂત મિત્રો પસંદગી કરે છે. જે કોહિનૂર સીડ્સનું આવે છે અને કપાસના જંગલનો રાજા કેવો હોય તો એને કપાસના જંગલનો રાજા કહી શકાય. એ છે તડાખા. પિયત બિન પિયત બંનેમાં ચાલે છે. મધ્યમથી મોટા ઝીંડવા છે. ઊંડું ખુલ્લામૂળ વાળી જાત છે. વીણવામાં સરળ છે. આ ઉપરાંત રોગપ્રતિકારક શક્તિ સારી છે. છોડવો સુકાતો નથી. પહેલેથી છેલ્લે સુધી જો ઊભો રાખવામાં આવે તો તડાખા બિયારણ સારામાં સારું ખેડૂતોને ઉત્પાદન આપે એવી કેપેસિટી ધરાવે છે. એટલે ઘણા બધા ખેડૂત મિત્રો તડાખા બિયારણની પણ પસંદગી કરી શકે છે. ત્યારબાદ આવે છે ધર્મા. જોકે ધર્માના કેરેક્ટર તડાખા જેવા જ છે. ટૂંકમાં ધર્મા એટલે ધર્મા જે વેદા સીડ્સનું આવે છે અને તડાખા કોહિનૂર સીડ્સનું. ધર્મા બિયારણ વિશે વાત કરીએ તો પિયત બિન પિયત બંનેમાં ચાલે. મધ્યમથી મોટું ઝીંડવું, રોગપ્રતિકારક શક્તિ સારી, ટૂંકી ઘડીએ ઝીંડવા બેસે છે, વીણવામાં સરળ છે. અને ઘણા બધા ખેડૂત મિત્રો ધર્મા બિયારણની પણ પસંદગી કરે છે. જો તમે ઊભું રાખો તો ઉત્પાદનની સારામાં સારી કેપેસિટી ધરાવતી જાત હોય તો એ ધર્મા છે. અને ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહે છે કે અમારે ધર્મા બિયારણ કરવું છે. આ વર્ષે ધર્માનું પણ પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. અને આગળના વર્ષે પણ સારામાં સારું ખેડૂત મિત્રોને ઉત્પાદન આપ્યું હોય તો ધર્મા બિયારણ હતું. ત્યારબાદ છેલ્લે અને લાસ્ટમાં આવે છે સૌથી જૂની અને જાણીતી કંપની નુજુવડુ સીડ્સનું સિરી. તો સિરી બિયારણ વિશે એવું કહી શકાય કે રબી ફસલ ચાહીએ તો સિરી કપાસ લગાવીએ. પિયત બિન પિયત બંનેમાં ચાલતી હોય એવી વેરાયટી છે. એક આમ તો ફાલ બેસે અને છોડવો ખાલી થઈ જતો હોય અને વધારે ઉત્પાદન આપે એવી જાત હોય તો એ સિરી છે. દિવાળીએ તમારે 20 થી 25 મણનો ઉતારો આપી દે. આ ઉપરાંત આધુનિક યુગની ખેતી માટે સિરી એ ઉત્તમ બિયારણ ગણાય અથવા આધુનિક ખેતી માટેનું સૌથી સારામાં સારું બિયારણ હોય તો એ સિરી કપાસ બિયારણ છે. સિરી કપાસ બિયારણ પિયત બિન પિયત બંનેમાં ચાલે છે. મધ્યમથી મોટું ઝીંડવું છે. આ ઉપરાંત દિવાળીએ નીકળી જતું હોવાના કારણે રોગપ્રતિકારક શક્તિ પણ સારામાં સારી છે અને ગુલાબી ઈયળ સામે પણ પ્રતિકારક છે. ટૂંકમાં
વિનાટ સારો, ગુલાબી ઈયળ ઓછી લાગે, પિયત બિન પિયત બંનેમાં ચાલે એના, અને 51 વર્ષ જૂની કંપનીનું બિયારણ એટલે એ નિજોડું શીર્ષનું શ્રી. તો ખેડૂત મિત્રો, આપણે આ જે ટોપ 10 બિયારણની વાત કરીએ છીએ, આ બિયારણ તમે તમારા નજીકના સ્થળ ઉપરથી કોઈ પણ 10 માંથી ગમે તે એકાદી વેરાયટી મળી રહે તો એની પસંદગી કરીને તમે વાવેતર કરી શકો. તો મેં કીધું એમ આ વર્ષે જો ખેડૂત મિત્રો તમે કપાસ વાવશો તો ફાવશો, વાવેતર થોડું ઘણું ઓછું થવાની સંભાવના છે, એટલે કપાસના ભાવ પણ સારામાં સારા રહેવાના છે. સરકારશ્રી તરફથી જે 1622 રૂપિયાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે CCI તરફથી, તો એમાં તમે નોંધણી કરાવીને આવતા વર્ષે એમાં પણ તમે કપાસ વેચી શકો છો. એટલે કે 1622 તમને મિનિમમ મળવા પાત્ર છે, અને 1622 કરતા વધારે હોય તો તમે ખુલ્લા બજારમાં કે ઓપન બજારમાં તમે એ કપાસનું વેચાણ કરી શકો છો. તો ખેડૂત મિત્રો, કપાસ એ સફેદ સોનું છે, અને ખેડૂત મિત્રોને સારામાં સારી આવક રળી આપતો પાક હોય તો એ કપાસ છે. તો તમે કપાસના વાવેતરથી હળગા ન થતા, તમે હાવ એને છોડતા નહીં, અને વધારે ઉત્પાદન લેવું હોય અથવા તો આ વખતે વાવેતર ઓછું થવાનું છે એટલે ભાવની પણ ઘણી બધી સંભાવના છે, અને 3 થી 4 વર્ષમાં એકાદી વર્ષ તેજી આવતી હોય છે. 3-4 વર્ષ પહેલા લગભગ 2200 થી 2700 ભાવ થયો હતો. આ વર્ષે લગભગ 2000 ની આજુબાજુ ભાવ રહે, અથવા તો 1622 તો તમને ખેડૂત મિત્રો મિનિમમ મળવાના છે. તો જો તમારે તમે સારું ઉત્પાદન લો અને સારી ખેતી કરો તો કપાસમાંથી તમે પુષ્કળ પ્રમાણમાં આવક મેળવી શકો છો. અને તમે સાચા બિયારણની પસંદગી કરી હોય તો તમારે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મળી શકે છે. તો હું વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ, જો ખેડૂત મિત્રો તમને વિશ્વાસ એગ્રો એજન્સીની જે 60+ વેરાયટી છે, અમારી જે ટોપ 10 વેરાયટી વિશેનો વિડીયો સાચો અને સારો લાગ્યો હોય તો કપાસની ખેતી કરતા બીજા ખેડૂત મિત્રોને મોકલી શકો છો, જેથી કરીને એ પણ સાચા અને સારા બિયારણની પસંદગી કરી શકે. હવે પછી આપણે ખેતી લાયક નવો વિડીયો બનાવીએ, ત્યાં સુધી અમને રજા આપો. આવજો. આભાર. જય જવાન, જય કિસાન અને જય વિજ્ઞાન.